હેલો ફ્રેન્ડ્સ, DDSET 2024ની આન્સર કી વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જો આપ એ આન્સર કીને ચેલેન્જ કરવા માંગો છો તો ACPCની વેબસાઇટ પર જઈને કરી શકો છો. તો આજે આ વિડીયોમાં આપણે એની પ્રોસિજર જોઈશું. આન્સર કીને ચેલેન્જ કરવા માટે સૌપ્રથમ તમારે લોગિન કરવાનું રહેશે. કોમન ડેશબોર્ડમાં ગયા બાદ તમારે DDSET 2024માં સિક્યુરિટી પિન એન્ટર કરીને પ્રોસીડ કરવાનું રહેશે. અહીંયા પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે. લેફ્ટ હેન્ડ સાઇડ મેન્યુમાં OMR ઓર આન્સર કી સેક્શનમાં વ્યૂ ઓર ચેલેન્જ આન્સર કી ઓપ્શન બતાવેલ છે, જ્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે વ્યૂ એન્ડ ચેલેન્જ આન્સર કી પર ક્લિક કરવાનું રહેશે. સૌપ્રથમ તમને તમારી પર્સનલ ડિટેલ્સ બતાવવામાં આવે છે. નીચે તમારે સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે તમારી સિરીઝ સિલેક્ટ કરવાની રહેશે, જે સિરીઝ A, B, C કે D હોઈ શકે છે. સિરીઝ સિલેક્ટ કર્યા બાદ નીચે તમને કી લિસ્ટ બતાવવામાં આવે છે, જ્યાં તમને સબ્જેક્ટ, પેપરની સિરીઝ, ક્વેશ્ચન નંબર અને આન્સર કી પ્રમાણે કરેક્ટ ઓપ્શન કયો છે તે બતાવવામાં આવે છે. તમને ડાઉટ છે કે ક્વેશ્ચન 1 નો આન્સર D નહીં પરંતુ B છે, તો તમે અહીંયા ઓપ્શન ક્લેમમાં B સિલેક્ટ કરી શકો છો. ધારો કે મારે બે ક્વેશ્ચનમાં ડાઉટ છે, ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2, તો મેં બંને પર ટિક કરેલું છે. ત્યારબાદ લાસ્ટમાં જઈને તમે એડ ટુ ક્લેમ્સ બકેટ પર ક્લિક કરી શકો છો. અહીંયા તમારે ઓકે પર ક્લિક કરવાનું રહેશે. આપ જોઈ શકો છો રિવ્યુ યોર ક્લેમમાં આપના સિલેક્ટ કરેલા બંને ક્લેમ બતાવે છે. ત્યારબાદ નીચે તમને ચૂઝ ફાઇલનો ઓપ્શન આપેલો છે, જ્યાં તમારે ક્લેમ કરેલાના પ્રૂફના ડોક્યુમેન્ટ્સ મૂકવાના રહેશે. આ પ્રોસેસ કર્યા બાદ તમારે સેવ યોર ક્લેમ્સ બટન પર ક્લિક કરવાનું રહેશે અને ઓકે ક્લિક કરવાનું રહેશે. આપ જોઈ શકો છો અહીંયા તમને બતાવે છે ચેન્જીસ ક્લેમ, જ્યાં તમારા બંને ક્લેમ દેખાડવામાં આવે છે. દરેક ક્લેમ દીઠ તમારે 500 રૂપીસ પે કરવાના રહેશે. તો અહીંયા તમને 1000 રૂપીસ પે કરવાનો ઓપ્શન બતાવે છે. હવે ધારો કે તમારે આ બે ક્લેમમાંથી એક ક્લેમ રિમૂવ કરવો છે, તો ફરીથી તમારે એડ ઓર રિમૂવ ઓર મોડિફાઈ ક્લેમ્સ પર ક્લિક કરવાનું રહેશે. ઓકે ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે તમારો સબ્જેક્ટ ક્લિક કરવાનો રહેશે. નીચે તમારે તમારું પેપર સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા તમે ઓલરેડી ક્લેમ કરેલા બંને ક્વેશ્ચન્સ બતાવે છે. બાજુમાં રિમૂવનો ઓપ્શન આપેલો છે. ધારો કે મારે ક્વેશ્ચન 2 મારા ક્લેમમાંથી રિમૂવ કરવો છે, તો મારે અહીંયા રિમૂવ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ લાસ્ટમાં જઈને એડ ટુ ક્લેમ બકેટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ફાઇનલ સેવ કરવા માટે સેવ યોર ક્લેમ્સ બટન પર ક્લિક કરવાનું રહેશે અને ઓકે ક્લિક કરવાનું રહેશે. આપ જોઈ શકો છો ક્વેશ્ચન 2 આપણા ક્લેમમાંથી રિમૂવ થઈ ગયો છે અને એક જ ક્વેશ્ચન છે, એટલે તમને ફીસ બતાવે છે 500 રૂપીસ. આ ફી છે. જો તમારો ક્લેમ સાચો પ્રૂવ થાય છે તો આ ભરેલી ફી તમને રિફંડ કરવામાં આવશે. ખોટા ક્લેમના કેસમાં ફી રિફંડ મળવા પાત્ર રહેતી નથી. થેન્ક યુ.